નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર ગણિત વિષયની અંદર આપણે જોઈએ છીએ અલગ અલગ પાઠના દાખલાઓ, જેમાં આજે ધોરણ 6 માં ગણિતમાં 7મું પ્રકરણ આવે છે અપૂર્ણાંક સંખ્યાઓ. પાઠને લગતા જે કઈ નાના પ્રશ્નો છે સાથે દાખલાઓ છે કઈ રીતથી ગણીએ એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. આવા ઘણા બધા વિડીયોઝ છે ધોરણ 6 ના બીજા પણ મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં જજો. નીચે તમે પ્લેલિસ્ટમાં જશો ને ધોરણ 6 નો અલગથી પ્લેલિસ્ટ છે જ, એમાં ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયો તો એ પણ તમે જોઈ લેજો. આવનારી પરીક્ષાની એમાંથી પણ તમે તૈયારી કરી શકશો. બરાબર, તો પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે જોતા જઈએ, જેમાં પહેલો પ્રશ્ન આપને આપેલો છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે એક વસ્તુના 5 ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય. તો 5 ભાગ છે તો 1/5 વડે દર્શાવાય. બીજું છે એક વસ્તુના 8 ભાગ કરીએ તો તેના 3 ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય. તેના 3 ભાગને કેમ દર્શાવાય? 3/8 વડે દર્શાવાય. ત્રીજું છે અપૂર્ણાંક 4/9 માં અંશ ખાલી જગ્યા છે. અંશ એટલે ઉપરનો ભાગ, અંશ છે 4. ચોથું છે અપૂર્ણાંક 5/12 માં છેદ ખાલી જગ્યા છે. તો છેદ એટલે નીચેનો ભાગ, નીચેના ભાગમાં શું છે તો કે 12 છે, તો જવાબમાં 12 આવશે. પાંચમું છે જેનો છેદ 15 અને અંશ 8 હોય તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે. તો અંશમાં 8 અને છેદમાં 15, તો 8/15 થાય. છઠ્ઠું છે 7/9 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય, તો એને લખાય 7/9. સાતમું છે 4 15 ને અંકોમાં ખાલી જગ્યા લખાય, તો 4/15 લખાય. આઠમું છે 3/4 બરાબર ખાલી જગ્યા છેદમાં 20, તો 4 5 20 થાય. એવી રીતના 3 5 શું થાય? 15 થાય, તો ઉપર જવાબમાં 15 આવશે. નવમું છે જેની કિંમત 1 કરતા ઓછી હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય. અને કેવો કહેવાય? તો કે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. દસમું છે જેની કિંમત 1 કરતા વધારે હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય. તો એને કેવો કહેવાય? તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. 11મું છે જેના અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત ખાલી જગ્યા હોય. તો જવાબમાં આવશે 1. 12મું છે શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ ખાલી જગ્યા હોય છે. અંશ કેવો હોય? નાનો હોય છે. 13મું છે અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ ખાલી જગ્યા હોય છે. જવાબમાં આવશે મોટો. 14મું છે જો અપૂર્ણાંકના છેદ વડે અંશને નિશેષ ભાગી શકાય તો તે ખાલી જગ્યા હોય. જવાબમાં આવશે પૂર્ણ સંખ્યા. 15મું છે 2 પૂર્ણાંક 1/3 વત્તા 3 પૂર્ણાંક 1/2, બેનો સરવાળો કેટલો થાય? તો 3 ને 2 5, 5 ને અડધો ને અડધો, તો કે આ 1 થાય. તો 5 ને 1 6 થઈ જશે, તો જવાબમાં 6 આવશે. 16મું છે 5 પૂર્ણાંક 5 કલાક એ દિવસનો ખાલી જગ્યામાં ભાગ છે. તો કુલ કેટલા હોય કલાક? તો કે 24 કલાક હોય. તો જવાબમાં આવશે 5/24. 17મું છે 13 મિનિટ એ કલાકનો ખાલી જગ્યામાં ભાગ છે. તો મિનિટ કેટલી હોય કલાકમાં? તો કે 60, તો 13/60 થાય. 18મું છે 2 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ ખાલી જગ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ જો તો કુલ 5 અવિભાજ્ય સંખ્યા છે, અને આ બે વચ્ચેનું અંતર કેટલું? તો કે 10. બરાબર, તો 5/10 થાય. પછી આવે છે બીજો પ્રશ્ન. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે 3/4 બરાબર 21 કેટલા થાય? 21 આવશે 28. કઈ રીતે? 7 3 21 ને 7 4 28. બરાબર, એટલે જવાબમાં આવશે 28. બીજું છે એમાં 4/5 વત્તા 1/5 બરાબર કેટલા થાય? તો 5 લસા લ્યો, ઉપર થાય 4 વત્તા 1 એટલે 5, 5/5 એટલે 5 5 ઉડી જાય, 5 1 5. જવાબમાં શું આવે? 1 આવે. ત્રીજું છે ખાલી જગ્યા શુદ્ધ અપૂર્ણાંક છે. તો 2/3 છે કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક છે. ચોથું છે ખાલી જગ્યા અશુદ્ધ અપૂર્ણાંક છે. તો 5/4 કેવો છે? તો કે અશુદ્ધ અપૂર્ણાંક છે. પાંચમું છે 3 અને ખાલી જગ્યાનો સરવાળો 7/2 છે. તો 3 અને 1/2 નો સરવાળો કેવો છે? તો કે 7/2 છે. છઠ્ઠું છે ખાલી જગ્યા મિશ્ર અપૂર્ણાંક છે. તો 1 પૂર્ણાંક 1/4 છે એ કેવો છે? મિશ્ર અપૂર્ણાંક છે. સાતમું છે 18/9 એક ખાલી જગ્યા સંખ્યા છે. તો એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. આઠમું છે 3/4 નો છેદમાં 36 હોય તેવો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા છે. તો સમાન અપૂર્ણાંક કેવો છે? તો કે 27/36 છે. નવમું છે 3 પૂર્ણાંક 5 11 ને અંકોમાં ખાલી જગ્યા લખાય. તો શું લખાય અંકોમાં? 3 પૂર્ણાંક એટલે 3 5/11.
દસમું છે 2/17, 6/17 અને 12/17 આ પૂર્ણાંકો ખાલી જગ્યા અપૂર્ણાંકો છે. તો કેવા કહેવાય? બધાનો છેદ સમાન છે એટલે સમછેદી કહેવાય. જવાબમાં આવશે સમછેદી અપૂર્ણાંક. 11મું છે 2/9 વત્તા 5/9. તો શું મળે? તો ઉપર 5 ને 2 7, 7/9 મળે. ત્યાર પછીનો છે 12મો 8/13 - 2/13. 8 માંથી 2 એટલે 6, 6/13 આવશે જવાબમાં. 13મું છે 3/4 વત્તા 2/3. આનો લસા લ્યો એટલે 3 3 9 વત્તા 4 તેરી 12. નીચે 4 તેરી 12 ને નો સરવાળો કરી નાખવાનો. બરાબર, તો ઉપર થાય 3 ને 2 5, તો 5/12 અને અહીંયા આવશે આગળ 1, 1.5 14મું છે 3 - 2 ના 2.1 કરો તો 3 માંથી 2.5 જાય એટલે અડધો વધે, અડધો એટલે 1/2 થાય. 15મું છે અપૂર્ણાંક 15/15 ની કિંમત ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે 1. 16મું છે 1.4 સંખ્યા રેખાઓ ઉપર ખાલી જગ્યાની વચ્ચે છે તો આ 1 પોઈન્ટ થશે ને, તો 1 અને 2 ની વચ્ચે થશે. 17મું છે 3/5 ને સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો 3 3 9 થાય ને 5 3 15 થાય. તો 9/15 છે એ સમાન અપૂર્ણાંક છે એનાથી. 18મું છે 20/25 ના અંશ અને છેદ બંનેમાં સામાન્ય અવયવ ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે 5. 19માં 17/23 ખાલી જગ્યા 17/25 તો 17/23 ગ્રેટર ધેન 17/25 થશે. 20મું છે 7/10 માઇનસ કેટલા કરીએ તો 3/10 આવે? તો કે 4/10. જવાબમાં આવશે 4/10. ત્રીજો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમઅક્ષર આપેલા ખાનામાં સામે લખવાનો છે. પહેલું છે ખાલી જગ્યા વત્તા 5/23 બરાબર 12/23. તો જવાબમાં શું આવશે? સી ઓપ્શન આવશે 7/23. બીજું છે 2.2 વત્તા 2/5 બરાબર ખાલી જગ્યા તો જવાબમાં બી આવશે 3. ત્રીજું છે 3/7 નું સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે 9/21. ડી જવાબ આવશે. ચોથું છે 4.1 ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે સી ઓપ્શન મિશ્ર અપૂર્ણાંક છે. પાંચમું છે 1 બરાબર ખાલી જગ્યા તો 15/15 કરો એટલે 15 15 ઉડી જાય એટલે 1 આવી જાય ને, જવાબમાં સી આવશે 15. છઠ્ઠું છે 5/9 બરાબર ખાલી જગ્યા છેદમાં 45 તો 25/45 થશે કારણ કે 25 25 ને 5 9 45 થઈ જાય એટલે જવાબમાં બી ઓપ્શન આવશે 25. સાતમું છે 7/12 બરાબર ખાલી જગ્યા સામે આપ્યું છે 35/60 તો 7 5 35 ને 12 5 60 તો બરાબર જ છે, બે સરખા જ છે. જવાબમાં સી આવશે. આઠમું છે 2/3 અને 3/2 તો 3/2 મોટા છે, 2/3 લેસ ધેન 3/2 થશે. જવાબમાં સી આવશે. એ રીતે 9માં 5/9 લેસ ધેન 4/7 થશે એટલે જવાબમાં 8માં સી આવશે, 9માં એ આવશે. 10મું 4/5 લેસ ધેન 5/6 થશે એટલે એ ઓપ્શન આવશે લેસ ધેન. 11મું છે 2/11 વત્તા 3/11 વત્તા 4/11 ઉપર 3 એનો સરવાળો કરો તો 9/11 આવે. જવાબમાં ડી ઓપ્શન આવશે 9/11. 12મું છે 24/28 નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે તો જવાબમાં શું આવશે? બી ઓપ્શન આવશે 6/7 છે. 13મું છે ખાલી જગ્યા સમછેદી અપૂર્ણાંકો છે 5/12 અને 3/12 એ બે સમછેદી છે તો જવાબમાં એ ઓપ્શન આવશે. 14મું છે જેના અંશ કરતા છેદ 5 વધારે હોય તેવો અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો જવાબમાં સી આવશે 11/16. 15મું છે 12/18 નો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા નથી તો જવાબમાં શું આવશે? ડી આવશે 30/20. ચોથો પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે ખોટા તે લખવાનો છે. પહેલું છે જેનો અંશ અને છેદ સરખી સંખ્યા હોય તે શુદ્ધ અપૂર્ણાંક છે તો જવાબમાં આવશે ખોટું. બીજું છે 8/12 નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 4/3 છે તો એમાં આવશે ખોટું. ત્રીજું છે 1/2 વત્તા 1/2 વત્તા 1/2 વત્તા 1/2 બરાબર 2/4 થાય તો જવાબમાં આવશે ખોટું. ચોથું છે 2.4 મિશ્ર અપૂર્ણાંક છે તો જવાબમાં આવશે ખરું. પાંચમું છે 2.3 સંખ્યા રેખા ઉપર 3 અને 4 ની વચ્ચે આવેલો પૂર્ણાંક છે તો જવાબમાં આવશે ખોટું.
છઠ્ઠું છે 16/19 અને 16/17 માં 16/19 છે મોટો પૂર્ણાંક છે, તે નાનો છે એટલે જવાબમાં આવશે ખોટું. સાતમું છે 16/24 અને 24/36 છે સમાન પૂર્ણાંક છે, તો જવાબમાં આવશે સાચું એટલે ખરું. આઠમું છે 6/7 અને 7/6 માં 7/6 છે એ મોટો પૂર્ણાંક છે, તો જવાબમાં આવશે ખરું. નવમું છે 4/7 એ 3/4 કરતા મોટો પૂર્ણાંક છે, જવાબમાં આવશે ખોટું. 10મું છે 3/2 વત્તા 2/3 બરાબર ખાલી 13/6 થાય, જવાબમાં આવશે સાચું એટલે ખરું. 11મું છે 17/15 - 1/3 બરાબર 4/5, જવાબમાં આવશે સાચું એટલે ખરું. 12મું છે 3/4 ગ્રેટર ધેન 3/2, તો ખોટી વાત છે, તો જવાબમાં આવશે ખોટું. ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેની આકૃતિમાં છાંયાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખવાનું છે. તો છાંયાંકિત કરેલો જે રંગ પૂરેલો છે ભાગ જોવાનો છે. તો પહેલાની અંદર જોઈએ તો 4 માંથી એક ભાગ રંગ પૂરેલો છે, તો 1/4 થશે. પછી બીજાની અંદર 2 ભાગમાંથી એક ભાગ રંગ પૂરેલો છે, તો 1/2. ત્રીજાની અંદર તો કે 4 માંથી 3 ભાગ રંગ પૂરેલા છે એટલે 3/4. ચોથાની અંદર 3 ભાગમાંથી 2 ભાગ રંગ પૂરેલા છે, તો 2/3. પાંચમામાં 3 માંથી 1 ભાગ રંગ પૂરેલો, તો 1/3. છઠ્ઠા પ્રશ્નમાં આપેલ આકૃતિમાં રેખાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખવાનું છે. તો અહીંયા ટોટલ કેટલા છે, તો કે 8 ખાના છે. 8 ખાનામાંથી 4 ખાના છે રંગ પૂરેલા છે, તો 4/8 રેખાંકિત ભાગ જે દર્શાવેલો છે. પછી આમાં ટોટલ છે 10. 10 માંથી 5 રેખાંકિત છે એટલે 5/10. આમાં ટોટલ 12 માંથી 6 ખાના છે, તો 6/12. માં ટોટલ 18 ખાના છે. 18 ચોથાની અંદર 18 ખાનામાંથી 9 માં રેખાંકિત ભાગ છે એટલે 9/18 થશે. પાંચમામાં કુલ છે ને 19 ખાના છે. 19 માંથી 5 ખાના રેખાંકિત ભાગ વાળા છે એટલે 5/19 થશે. એ જ રીતે સાતમા પ્રશ્નમાં છે કે આપેલા અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને રેખાંકિત કરવાનું છે. આપને પહેલું આપ્યું છે 5/8, તો કુલ 8 ખાના છે, એમાંથી 5 કોઈ પણ ખાનાની અંદર રેખાંકિત ભાગ દર્શાવવાનો. અહીંયા કોઈ પણ 5 ખાના આપણે દેખાડી દીધા છે રેખાંકિત કરેલા, બરાબર. બીજાની અંદર 11/14 એટલે 14 ખાનામાંથી 11 ખાના છે એમાં રેખાંકિત ભાગ દર્શાવવાનો છે. ત્રીજાની અંદર 9/16 એટલે 16 ખાનામાંથી કોઈ પણ 9 ખાના છે એ રેખાંકિત ભાગ દર્શાવવાનો છે. ચોથાની અંદર 7/13 એની અંદર કુલ 13 જે છે, બરાબર, એ ખાનામાંથી 7 ખાના કોઈ પણ રેખાંકિત કરીને દર્શાવવાના છે. પાંચમાની અંદર 8/12 તો એમાં કુલ 12 છે, એમાંથી 8 ખાના છે એ રેખાંકિત કરીને દર્શાવવાના છે. આઠમો પ્રશ્ન છે નીચેના અપૂર્ણાંક શબ્દોમાં લખવાના છે. તો પેલું જોઈએ 4/11 એટલે 4 11 થાય. બીજું છે 8/15 એટલે 8 15 થાય. ત્રીજું છે 6/19 એટલે 6 19 થાય. ચોથું છે 9/13 એટલે 9 13 થાય. પાંચમું છે 7/16 એટલે 7 16 થશે. છઠ્ઠું છે 15/23 એટલે 15 23 થશે. નવમો પ્રશ્ન છે નીચેના અપૂર્ણાંકો અંકોમાં લખવાના છે, જેમાં પહેલું છે 3 16, તો 3/16. બીજું છે 5 18 છે, તો 5/18. ત્રીજું છે 9 14 એટલે 9/14. ચોથું છે 13 20 એટલે 13/20. પાંચમું છે 8 15 એટલે 8/15. છઠ્ઠું છે 17 22 એટલે 17/22. દસમો પ્રશ્ન છે છેદમાં 24 હોય તેવા નીચેના અપૂર્ણાંકોના સમાન અપૂર્ણાંકો લખવાના છે. પેલું છે 2/3, તો એને સમાન આપણે 24 છેદમાં થાય એવી રીતે, તો 8 8 2 16 8 3 24 થાય એટલે 16/24 લખી શકીએ આપણે. 8 2 16 અને 8 3 24, બરાબર. 8 વડે ગુણી નાખીએ એટલે 16/24 થઈ જાય ને. બીજામાં 3/4 છે, તો 6 વડે ગુણીએ તો 6 3 18 ને 6 4 24 થઈ જાય એટલે 18/24 આવી ગયા. છેદમાં ટૂંકમાં 24 આવવા જોઈએ. ત્રીજું છે એમાં 5/6 છે, તો 5 4 20 ને છેદમાં 6 4 24. ચોથું છે 11/22, તો 2 વડે ગુણીએ 11 2 22 છેદમાં 12 2 24. પાંચમું છે 3/8 છે અને 3 વડે ગુણીએ તો 3 3 9 છેદમાં 8 3 24. છઠ્ઠું છે 7/2 છે, તો 7 12 7 84 એટલે 12 વડે ગુણ્યા ઉપર નીચે, તો 12 7 84 છેદમાં 12 2 24 84 ના છેદમાં 24.
11મું છે કે એક જ સંખ્યા રેખા દોરી તેની ઉપર 1/2, 3/5, 7/10 અપૂર્ણાંકો દર્શાવવાના છે. તો એક સંખ્યા રેખા દોરી આપણે 1/2 એને આપણે 5 વડે ઉપર નીચે ગુણીએ તો 5/10 થઈ જાય. અને જ રીતે 3/5 ને ઉપર નીચે આપણે 2 વડે ગુણીએ તો 6/10 થઈ જાય. બરોબર, અને 7/10 તો છે જ, કારણ કે છેદમાં 10 આવવા જોઈએ બધેમાં, એ રીતે આપણે લઈ આવવાનું છે. તો આ સંખ્યા રેખામાં 0 થી ચાલુ કરીએ. 1/10 એવી રીતે લઈ 2/10, 3/10, 4/10, 5/10, 6/10, 7/10, 8/10, 9/10 ને 10/10. 5/10 અહીંયા આવે છે એટલે અહીંયા રાઉન્ડ કર્યું છે. 6/10 અહીંયા આવે છે, ત્યાં રાઉન્ડ કર્યું છે. 7/10 અહીંયા આવે છે, ત્યાં રાઉન્ડ કર્યું છે. રેડી? એટલે 3 આ અપૂર્ણાંકો દર્શાવવાના છે. 10/10 એટલે 1 થઈ ગયું. 0 ને 1 ની વચ્ચેની સંખ્યાઓ લખી છે આપણે. ચલો, ત્યાર પછી આવે છે 12મો અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. પેલું છે 2.5. તો 5 2 10, 10 ને 3 13, 13/5 થશે. બીજાની અંદર 7 4, 28 ને 2 30, 30/7 થશે. ત્રીજામાં 9 5 45 ને 2 47, 47/9 થશે. ચોથામાં 8 3 24, 24 ને 3 27/8 થશે. પાંચમામાં 6 5 30 ને 1 31, 31/6 થશે. છઠ્ઠામાં 7 3 21, 21 ને 2 23, 23/3 થશે. 13માં છે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. તો પહેલામાં છે એમાં 3/3 છે તો 4 3 12, 12 ને 1 13, તો 4 પૂર્ણાંક તો 1/33 થાય. બીજામાં 19/4 છે તો ચોખ્ખું 16, 16 ને 3 19, એટલે 4 પૂર્ણાંક 3/4 થશે. ત્રીજામાં 21/5 છે તો 4 પૂર્ણાંક 1/5 થશે. 5 4 20 ને 1 21/5. ચોથામાં 29/6 છે એટલે 4 પૂર્ણાંક 5/6 થાય. 6 4 24 ને 5 29, 29/6 થઈ જાય ને. પાંચમામાં 32/7 છે તો 7 4 28, 28 4 32, 32/7 થઈ જાય ને. 4 પૂર્ણાંક 4/7 થાય. છઠ્ઠામાં 33/4 છે તો 8 4 32 ને 1 33 થઈ જાય, તો 8 પૂર્ણાંક 1/4 થાય. 14માં છે નીચેના પૂર્ણાંકને અધિક સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનું છે. તો પહેલું છે 18/63. 9 વડે ઉપર નીચે તમે જોઈ શકો છો કે છેદ ઉડી જાય. 9 2 18 ને 9 7 63, તો 9 ઉડી જાય તો 2/7 થઈ જાય. બીજામાં 40/56 છે તો 8 5 40, છેદમાં 8 7 56, 8 8 ઉડી જાય તો 5/7 થઈ જાય. ત્રીજામાં 72/100 છે તો 18 4 72, છેદમાં 25 4 100, તો 4 4 ઉડી જાય તો 18/25 થઈ જાય. ચોથામાં 75/100 છે તો 25 4 75, છેદમાં 25 4 100, તો 25 ઉડી જાય તો 3/4 થઈ જાય. હવે ચડતા ક્રમમાં ગોઠવવાના છે, બરાબર? તો એ રીતે લખતા જાય એમાં. તો 2/3 છે, બરાબર, 3/5 છે, 1/6 છે, અને 1/2 છે. તો બધાનો આપણે પેલા તો લસા શું આવે એ જોવું પડશે. તો અહીંયા જોઈએ કે છેદ છે 3 5 6 2, એમાં લસા જોવાનો છે 3 5 6 2. તો પેલા 2 વડે ભાગ હલાવીએ તો 2 1 2 થશે ને 3 2 6 થશે. બાકીના 3 ને 5 એમ રહી, બરાબર. 2 વડે 3 નો ભાગ ન લે, 3 એમ રહી, 5 એમ રહી, 2 3 6 અને 2 1 2. 3 વડે ભાગ આલે 3 1 3 અને 5 એમ રહેશે, 3 1 3 અને 1 1 1. પછી 5 વડે ભાગ અહીંયા હાલશે, 5 1 5, બરાબર. એટલે બધા એકડા થઈ ગયા. આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. 5 3 15, 15 2 30, 30 આવ્યો એટલે 30 લસા થયો. તો છેદમાં બધા 30 થાય ને એ રીતે લખવાનું. પછી ચડતા ક્રમમાં આપણે ગોઠવી શકીએ. તો 2/3 છે અને ઉપર નીચે કેટલા વડે ગુણીએ તો 30 થાય. તો નીચે 10 વડે ગુણીએ એટલે 30 થઈ જાય, તો ઉપર 10 વડે ગુણવા પડે. તો 10 2 20, 20/30 થઈ જાય. એ જ રીતના 5 6 30 થાય છે અહીંયા, તો ઉપર નીચે 6 વડે ગુણ્યા એટલે 6 તેરી 18, 18/30. અને 6 5 30 થાય છે એટલે ઉપર નીચે 5 વડે ગુણ્યા છે એટલે 5/30. અહીંયા એ જ રીતે 1/2 ને 15, 2 30 થાય છે એટલે 15 15 વડે ગુણ્યા છે ઉપર નીચે, તો 15/30 થાય છે. એના ઉપર તમને આઈડિયા આવી ગયો, બધામાં 30 છે. તો એને ચડતા ક્રમમાં ગોઠવવાનું. તો નાનું જે હોય ને, બરાબર, એ પહેલા લખવાનું. તો અહીંયા 5/30 વાળું કયું છે તો 1/6 છે, એ પહેલા આવશે અહીંયા જવાબમાં. એ જ રીતે તો કે એના પછીનું 5 પછી કેવું આવશે 15/30 વાળું, એટલે 1/2 આવશે. પછી 18/30 શું છે 3/5 છે, એટલે એ ત્રીજું થશે. અને 20/30 છે એ ચોથું થશે, 2/3 વાળું. રેડી? એ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનું. બીજા દાખલામાં એ જ રીતે, બરાબર. નીચે છે 4 2 8 16, એનો પેલા લસા લે તો કેટલો આવે છે 16 આવે છે.
એટલે ઉપર નીચે એવી રીતે ગુણવા કે નીચે 16 આવે તો 4 વડે ગુણ્યા છે એટલે 3 4 12 12 ના છેદમાં 16 થઈ ગયા બીજામાં 8 વડે ગુણ્યા એટલે 8 8 એકુ 8 ને છેદમાં 8 2 16 થઈ ગયા 8 ના છેદમાં 16 થયા અને 5 2 10 ને છેદમાં 8 2 16 એટલે 10 ના છેદમાં 16 થઈ ગયા અહીંયા 9 એકુ 9 અને છેદમાં 16 એકુ 16 એટલે 9 ના છેદમાં 16 થઈ ગયા હવે પેલા જોઈએ તો 8 ના છેદમાં 16 વાળું કયું હતું 1 ના છેદમાં 2 હતું એટલે ઈ આવશે પછી 9 ના છેદમાં 16 વાળું હતું ઈ આવશે પછી તો કે 10 ના છેદમાં 16 એટલે 5 ના છેદમાં 8 વાળું હતું એ આવશે અને ત્યાર પછી 3 ના છેદમાં 4 વાળું આવશે બરાબર એ રીતે ચડતા ક્રમમાં થાય નાનાથી મોટા ક્રમ તરફ સેમ વસ્તુ ઉતરતા ક્રમમાં કરવાની છે બરાબર લસા લઈ લેવાનો અહીંયા 4 6 12 13 જે છેદમાં છે એનો લસા લઈએ આપણે જે 2 વડે ભાગેલા હોય 3 વડે ભાગેલે તો 12 આવે છે તો નીચે 12 થવા જોઈએ છેદમાં તો અહીંયા 4 તેરી 12 થાય છે એટલે ઉપર 3 વડે ગુણ્યા તો 9 ના છેદમાં 12 થયું અને 2 વડે ગુણ્યા ઉપર નીચે એટલે 10 ના છેદમાં 12 થયું અહીંયા 1 વડે જ ગુણ્યા છે 12 તો છે જ એટલે 5 ના છેદમાં 12 ને અહીંયા 4 વડે ગુણ્યા છે 8 ના છેદમાં 12 થયું તો એ રીતે ઉતરતા ક્રમમાં પેલો જે મોટો હોય ને એ લખવાનો તો આ મોટો છે સંખ્યા એટલે 5 ના છેદમાં 6 આવશે એનાથી નાની સંખ્યા આ છે એટલે 2 ના છેદમાં આ છે 9 ના છેદમાં 12 વાળી 3 ના છેદમાં 4 આવે પછી 2 ના છેદમાં 3 આવે અને પછી 5 ના છેદમાં 12 આવે એ રીતે ઉતરતા ક્રમમાં લખવાનું સેમ વસ્તુ બીજા દાખલાની અંદર કરવાની પેલા છેદનો છે 15 5 30 3 એનો લસા લીધો તો 30 આવ્યો ઉપર નીચે ગુણ્યા 30 વડે તો અહીંયા 8 ના છેદમાં 30 થયું અહીંયા 12 ના છેદમાં 30 થયું અહીંયા 7 ના છેદમાં 30 થયું અહીંયા 20 ના છેદમાં 30 થયું હવે એમાં નાનો જે હોય તો મોટો 20 ના છેદમાં 30 છે એટલે એ ઉતરતા ક્રમમાં પહેલો આવે એટલે 2 ના છેદમાં 3 અહીંયા લખવાનું 12 ના છેદમાં 30 એના પછીનો છે એટલે 2 ના છેદમાં 5 અહીંયા લખવાનું બીજા સ્થાને ત્રીજામાં 4 ના છેદમાં 15 આવશે અને ચોથામાં 7 ના છેદમાં 30 આવશે બરાબર છે ચાલો ત્યારબાદ પછી ઉતરતા ક્રમમાં જોઈ લીધા પછી 17મો દાખલો છે કઈ મોટી સંખ્યા છે કઈ નાની સંખ્યા છે અને કઈ બરાબરની સંખ્યા છે તો પહેલામાં જોઈએ કે 1 ના છેદમાં 2 છે મોટી છે 1 ના છેદમાં 3 એટલે ગ્રેટર ધેન આવશે બીજાની અંદર 2 ના છેદમાં 5 લેસ ધેન 3 ના છેદમાં 5 થશે ત્રીજામાં 7 ના છેદમાં 12 લેસ ધેન 5 ના છેદમાં 6 થશે ચોથામાં 8 ના છેદમાં 15 ગ્રેટર ધેન 3 ના છેદમાં 10 થશે પાંચમામાં 3 ના છેદમાં 4 ગ્રેટર ધેન 5 ના છેદમાં 8 થશે છઠ્ઠામાં 3 ના છેદમાં 8 ગ્રેટર ધેન 1 ના છેદમાં 4 થશે સાતમામાં 2 ના છેદમાં 3 લેસ ધેન 3 ના છેદમાં 4 થશે આઠમામાં 2 વડે ગુણી નાખીએ તો 5 2 10 અને 12 2 24 થઈ જાય એટલે 10 ના છેદમાં 24 બે સરખી જ છે સંખ્યા 2 વડે ઉપર નીચે ગુણો એટલે એ બરાબરની કહેવાય સંખ્યા તો ત્યાં બરાબર મૂકવાનું થશે 18માં છે જવાબ લખવાના છે જેમાં જોઈએ પહેલાની અંદર સરવાળો કેટલો થાય છે 5 ને 7 12 12 ના છેદમાં 13 થાય બીજામાં થાય છે સરવાળો 6 ને 3 9 9 ના છેદમાં 19 ત્રીજામાં સરવાળો થાય છે 17 ના છેદમાં 23 ચોથામાં સરવાળો 17 ના છેદમાં 25 પાંચમામાં બાદબાકી કરવાની 18માંથી 6 છે એટલે 12 12 ના છેદમાં 25 છઠ્ઠામાં બાદબાકી છે 7 ના છેદમાં 20 સાતમાની અંદર 21 માંથી 7 જાય તો 14 ના છેદમાં 29 આઠમામાં 17 માંથી 6 એટલે 11 ના છેદમાં 30 નવમામાં 23 માંથી 12 છે એટલે 11 ના છેદમાં 24 થાય 19મો છે સરવાળા કરવાના છે જેમાં પહેલો છે 2 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 4 તો 3 ને 4 અહીંયા આપણે લસા લઈએ તો 4 તેરી 12 12 લસા લેવાનો છે તો ઉપર નીચે 12 થાય એવી રીતે નીચે 12 થાય એ રીતે જોવાનું છે અહીં ઉપર નીચે 4 વડે ગુણ્યા તો 4 2 8 8 ના છેદમાં 12 થયું વત્તા અહીંયા ઉપર નીચે 3 વડે ગુણ્યા તો 9 ના છેદમાં 12 થયું 12 લસા લીધો 8 ને 9 17 17 ના છેદમાં 12 આવી ગયો અને અપૂર્ણાંકમાં લખવું હોય તો 1.5 12 થાય સેમ વસ્તુ અહીંયા કરી છે 3 ના છેદમાં 8 વત્તા 5 ના છેદમાં 6 માં બરાબર એનો લસા કેટલો આવ્યો 24 આવ્યો અહીંયા ઉપર નીચે 3 વડે ગુણ્યા અને અહીંયા ઉપર નીચે 4 વડે ગુણ્યા એટલે 9 ને 20 29 ના છેદમાં 24 એવો જવાબ એટલે 1.5 24 અંશ થયો ત્રીજામાં સેમ કર્યું લસા 42 થયો અહીંયા ઉપર નીચે ગુણી નાખ્યા એટલે 31 ના છેદમાં 32 જવાબ આવે 42 31 ના છેદમાં 42 જવાબ આવે ચોથાની અંદર સેમ વસ્તુ એમાં 23 ના છેદમાં 30 જવાબ આવશે પાંચમાની અંદર એ જ રીતે બરાબર પેલા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખા 17 ના છેદમાં 5 થશે 5 તેરી 15 ને 2 17 વત્તા 4 2 8 ને 3 11 11 ના છેદમાં 4 થઈ ગયું 5 4 20 20 લસા થાય તો ઉપર નીચે એ રીતે ગુણવાના બરાબર 4 વડે ગુણ્યા ને અહીંયા 5 વડે ગુણ્યા છે એટલે 68 ના છેદમાં 20 વત્તા 55 ના છેદમાં 20 એટલે ટોટલ થયું 123 ના છેદમાં 20 6.3 20 થાય જવાબમાં છઠ્ઠામાં સેમ વસ્તુ બરાબર અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાંથી
અપૂર્ણાંકમાં ફેરવ્યા એટલે 23/6 થયું વત્તા 22/9 થયું. ઉપર નીચે 3 વડે ને અહીંયા 2 વડે ગુણીએ એટલે બેનો સરવાળો કરો એટલે 113/18 આવે. 6.5 18 અંશ થાય. સાતમાની અંદર એટલો જવાબ છેલ્લે આવશે 8.1 અંશ અને આઠમામાં જવાબ આવશે 5.41/60. રેડી? સેમ વસ્તુ રીત ઈ જ છે. એના પછી આવે છે સરવાળો કરો. પેલું છે એમાં 1/2 વત્તા 3/4 વત્તા 2/3. તો નીચેનાનો લસા લઈ લેવાનો 2 4 ને 3 નો તો 4 3 12 બરાબર. 12 લસા થાય. અહીંયા 12 થવા જોઈએ એના માટે શું કરીએ તો કે 6 વડે ઉપર નીચે ગુણીએ વત્તા 3/4 માં ઉપર નીચે 3 વડે ગુણીએ તો છેદમાં 12 થઈ જાય વત્તા 2/3 ને ઉપર નીચે 4 વડે ગુણીએ છે એટલે નીચે 3 4 3 12 થઈ જાય. તો 6/12 થશે પહેલા સ્ટેપમાં વત્તા અહીંયા બીજામાં 9/12 અને ત્રીજાની અંદર વત્તા 8/12. 12 લસા થયો ઉપર 6 9 ને 8 નો સરવાળો 23 થાય. 23/12 ને આવી રીતે લખી શકીએ મિશ્ર પૂર્ણાંકમાં 1.11/12. બીજા દાખલામાં સેમ વસ્તુ કરવાની છે બરાબર. લસા આવશે 36 અને એનો જવાબ આવશે 67/36 એટલે 1.31 અંશ. અહીંયા ત્રીજામાં જવાબ આવશે 73/30 અને 2.13 અંશ લખી શકાય. ચોથાની અંદર સેમ વસ્તુ જવાબ આવશે 993/120 8.33/120. એ જ રીતે અહીંયા પાંચમામાં જવાબ આવશે 517/60 એટલે 8.37/60. છઠ્ઠાની અંદર જવાબમાં આવશે 87/10 એટલે 8.7 અંશ. સેમ વસ્તુ હવે કેના માટે કરવાની સરવાળાની જેમ બાદબાકી માટે. તો પહેલા દાખલાની અંદર લસા આવશે 3 2 6 ઉપર નીચે 6 થાય એના માટે આપણે જોઈએ તો અહીંયા 2 વડે ગુણ્યા એટલે 4/6 થયું. અહીંયા 3 વડે ગુણ્યા એટલે -3/6 થયું. લસા થયો 6 ઉપર 4 માંથી 3 એટલે 1/6 જવાબ આવે. એ જ રીતે અહીંયા 4 5 20 લસા થશે અને જવાબ થશે 7/20 બીજા દાખલામાં. ત્રીજા દાખલાની અંદર જવાબ આવશે 7/12. ચોથાની અંદર જવાબમાં આવશે 19/30. પાંચમાની અંદર જવાબમાં આવશે 11/18. છઠ્ઠાની અંદર જવાબમાં આવશે 1/24. એ જ રીતે બધા દાખલા ગણવાના. પેલા લસા લઈ લેવાનો બરોબર ઉપર નીચે ગુણવાના અને બાદબાકી કરી અને જવાબ લઈ આવવાનો. તો ત્યાર પછી સેમ વસ્તુ બાદબાકી કરો 22માં દાખલામાં આવશે પણ મિશ્ર પૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી નાખવાના. પેલું મિશ્ર પૂર્ણાંકની અંદર જોઈએ તો 20 21 ને 9 29 29/20 થઈ ગયું -2/5 તો છે જ. હવે 2/5 ને ઉપર નીચે 4 વડે ગુણીએ તો કેટલા થાય 8/20 થઈ જાય. તો અહીંયા લસા થયો 20 29 માંથી 8 એટલે 21 21/20 તો 1.21 અંશ થઈ જાય. બીજા દાખલાની અંદર સેમ વસ્તુ કરવાની છે મિશ્ર પૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવો એટલે 25/6 -34/15. રેડી? એટલે એનો જવાબમાં આવશે 1.27/30 એને આવી રીતે લખી શકીએ 1.9/10 3 ઉડી જાય એટલે છેદમાં અંશ છેદમાં 2 3 ઉડી જાય. ત્રીજા દાખલાની અંદર જવાબમાં આવશે 61/12 એટલે 5.1/12. ચોથાની અંદર જવાબમાં આવશે 41/8 એટલે 5.1 અષ્ટમાંશ. પાંચમાની અંદર જવાબમાં આવશે 37/4 એટલે 9.1/4. છઠ્ઠાની અંદર જવાબમાં આવશે 11/3 એટલે 3.2/3. 23મો છે નીચેના દાખલા ગણો જેમાં પહેલો દાખલો છે કે 50 પાનાના એક પુસ્તકમાંથી મીનાએ 2/5 ભાગના પાના વાંચ્યા છે જ્યારે ઈલાએ 7/10 ભાગના પાના વાંચ્યા છે. તો કોણે ઓછા પાના વાંચ્યા હોય તો મીના છે. 50 પાના ગુણ્યા 2/5 ભાગ છે તો 50 ને 10 ગુણ્યા 5 લખી શકીએ. 5 5 ઉડી જાય તો 10 દુ 20 પાના વાંચ્યા હોય. ઈલાના 50 ગુણ્યા 7/10 છે તો 10 5 50 લખી શકીએ. અહીંયા 10 10 ઉડી જાય તો 5 7 35 થાય તો એને 35 પાના વાંચ્યા હોય. તો જવાબ લખી શકીએ કે મીનાએ 15 પાના એનાથી ઓછા વાંચ્યા છે. કોનાથી? ઈલાથી. કારણ કે આના 35 છે આના 20 છે તો 35 માંથી 20 બાદ કરો તો 15 આવે ને. તો લખી શકીએ જવાબમાં કે મીનાએ 15 પાના ઓછા વાંચ્યા છે. બીજો દાખલો છે સુનીલે એક કામનો 1/5 ભાગ સોમવારે અને 1/5 ભાગ મંગળવારે પૂરો કર્યો. બાકીનું કામ બુધવારે કર્યું. તો સુનીલે બુધવારે કામનો કેટલો ભાગ પૂરો કર્યો છે? તો કુલ કામ છે એ 3 વારનું છે. સોમવાર વત્તા મંગળવાર વત્તા બુધવાર. આખું એક કામ છે એના બરાબર કરીએ તો 1/5 સોમવારનું વત્તા 1/5 મંગળવારનું વત્તા આપણે બુધવારની ખબર નથી એ x આપણે ધારી લઈએ. તો x બરાબર શું થાય? આ બાજુ આ બધી માઇનસ થશે 1/5 તો 1 -1/5 -1/5 x બરાબર હવે લસા લઈએ 5 અહીંયા આવશે
5 -1 -1/5 5 માંથી 2 જાય તો 3 3/5 થશે એટલે જવાબ લખી શકીએ બુધવારે 3/5 ભાગનું કામ કર્યું છે। ત્યાર પછી ત્રીજો દાખલો છે શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર લાંબી દોરી કાપી લીધી તો હવે કેટલી દોરી બાકી રહી છે તો બાકી રહેલી દોરી છે 11/12 - 3/4 કરો તો એમાં ઉપર નીચે આપણે 12 નીચે 12 આવે તો એના માટે ઉપર નીચે 3 વડે ગુણીએ તો 11 × 11/12 - 3/4 × 3/3 તો 11/12 - 9/12 થઈ જાય 11 માંથી 9 એટલે 2 2/12 અને ઉપર નીચે છેદ ઉડી જાય 6 2 12 એટલે 1/6 થયું જવાબ લખી શકીએ કે હવે 1/6 મીટર દોરી બાકી રહી છે। ચોથા દાખલામાં વાત કરીએ નંદિની સવારે 2/5 કિલોમીટર અંતર ચાલી અને સાંજે 7/10 કિમી અંતર ચાલી તો તેને કુલ કેટલું અંતર ચાલી હશે તો કુલ અંતર છે સવારે વત્તા સાંજે તો 2/5 વત્તા 3 7/10 તો લસાઅ લેવો હોય તો અહીંયા આપણે 5 2 10 કરવું પડે તો 2/5 ઉપર નીચે 2 વડે ગુણીએ તો 4/10 થઈ ગયું વત્તા 7/10 તો છે જ લસાઅ 10 થઈ જાય ઉપર થાય 7 ને 4 11 11/10 એને આપણે મિશ્ર પૂર્ણાંકમાં લખવું હોય તો 1.1 દશાંશ થાય એટલા કિલોમીટર છે એ નંદિની અંતર ચાલી હશે। પ્રવૃત્તિની વાત કરીએ જેમાં પહેલો જે પ્રવૃત્તિ છે કે નીચેનાનું અતિસંક્ષિપ્ત રૂપ કરવાનું છે પહેલું છે 39/52 છે તો 13 39/13 × 52 13 ઉડી જાય 3/4 થાય બીજામાં 48/64 છે તો 12 4 48 8 64 છે બરાબર એને પાછું શું કર્યું તો 3 4 12 × 4 અને છેદમાં 4 2 8 × 4 2 8 તો 4 4 ઉડી ગયા તો નીચે 3/4 થઈ ગયું ત્રીજામાં 54/72 છે 9 6 54 અને 9 8 72 9 9 ઉડી ગયા 6/8 થયું તો 3 2 6 છેદમાં 4 2 8 2 2 ઉડી ગયા 3/4 થયું ચોથામાં 66/88 છે તો 11 6 66 છેદમાં 11 8 88 11 11 ઉડી ગયા 6/8 આવ્યા તો 3 2 6 છેદમાં 4 2 8 2 2 ઉડી ગયા 3/4 આવી ગયું પાંચમામાં 75/100 છે તો 25 13 75 છેદમાં 25 4 100 25 ઉડી ગયા 3/4 જવાબ આવે। બીજો છે દાખલો સરવાળા કરો જેમાં પહેલો દાખલો છે એમાં મિશ્રમ પૂર્ણાંક આપ્યા છે 17 1 17 17 ને 6 23 23/17 વત્તા 17 2 34 34 ને 8 42 42 વત્તા 17 3 51 51 ને 2 53 53/17 લસાઅ થાય 17 ઉપર સરવાળો કરો તો 118 આવશે અને એને આપણે મિશ્ર પૂર્ણાંકમાં લખવું હોય તો 6.16 17 એ જ રીતે બીજા દાખલાની અંદર જવાબ આવશે 187/19 એટલે 9.16 ત્રીજાની અંદર જવાબમાં આવશે 121/21 એટલે 5.16 ત્રીજો દાખલો છે બાદબાકી કરવાનો છે જેમાં પહેલો છે દાખલો બાદબાકી કરવાની છે બરાબર 125/21 - 70/21 થાય મિશ્ર પૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવો એટલે બાદબાકી કરો એટલે 55/21 આવશે અને એને મિશ્રમાં લખવું હોય તો 2.13 બીજા દાખલામાં જવાબ આવશે 59/23 એટલે 2.13 ત્રીજાની અંદર જવાબ 99/29 છે તો 3.12 તો અલગ અલગ દાખલાઓ તમને ખ્યાલ આવી ગયો છે કઈ રીતથી દાખલાઓ ગણવાના મુખ્ય રીત છે એ યાદ રાખજો આવનારી પરીક્ષા માટે રીત છે ઉપયોગી થશે। આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।